નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વેગ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી। આજે આના આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું। એની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ જોઈશું 4.1 કોયડો। કોયડો 4.1 અને એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા તમારે જ્યારે આવા પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય તો એના આધારે આપણે ટેબલ કઈ રીતે બનાવવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો સૌથી પહેલા આપણે જે આપેલું છે લખી દઈએ। કોયડો 4.1 ના આધારે TS અને સાંદ્રતા આપેલી છે કોની C9 C4 H9 Cl અને સાંદ્રતા કયા એકમમાં છે મોલ પ્રતિ લિટરમાં છે, બરોબર। અહીં આપણે આના આધારે શોધવાનો પ્રયત્ન કરીશું। જે કિંમત આપેલી છે આપણે લખી દઈએ। સમય આપેલો છે 0 50 100 0 50 100 150 200 300 400 500 700 અને 800, બરોબર। एग्जाम में थोड़ी मिस्टेक आपेली है એટલે ધ્યાન રાખજો। સમય આપણે 500 આપેલો નથી, જ્યાં 400 અને 700 ની વચ્ચે આવશે। બાકી પાછળ જે કેલ્ક્યુલેશન આપેલી છે તમને એક્ઝામ ની અંદર એક્ઝામ્પલ ની અંદર તો એ કેલ્ક્યુલેશન યોગ્ય થશે નહીં, કેમ કે ત્યાં થોડું મિસ્ટેક રહી ગઈ છે। તો 400 અને 700 ની વચ્ચે 500 આપણી પાસે હોવા જોઈએ। તો એના આધારે આપણે સાંદ્રતા લખીશું હવે સમયના આધારે। तो 0 એ આપેલી છે સાંદ્રતા આપેલી છે 0 એ કેટલી આપેલી છે 0.1 मतलब 100 એટલે 1 50 એ આપેલી છે 0.0905 100 એ આપેલી છે 0.0820 150 એ આપેલી છે 0.0741 200 છે 0.0671 300 છે 0.0549 400 છે 0.0439 અને 500 થશે 0.0335 થશે 500 એ 700 એ આપેલી છે 0.0210 અને 800 છે 0.017। આ વધારાનું કોલમ છે એટલે કે બુકમાં રહી ગયું છે જે આપણે અહીંયા અંદર એડ કરવાનું છે, બરોબર। હવે અહીંયા આટલું તમને આપેલું છે અને તમને કીધું છે કે સરેરાશ વેગ શોધો। આ તબક્કાના આધારે સરેરાશ વેગ શું હશે એ આપણે શોધવાનું છે। તો સરેરાશ વેગ માટે આપણી પાસે સમીકરણ હતું, શું હતું સમીકરણ r એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t। પ્રેક્ટિકલના આધારે જન્મ લેવાનું છે, નિબંધના આધારે જન્મ લેવાનું નથી। આગળ આપણે જોયું તો ડેલ્ટા r અપોન ડેલ્ટા t કરવું હોય તો શું કરવું પડશે r2 માઈનસ r1 કરવું પડે ભાગ્યા t2 માઈનસ t1, मतलब કે તબક્કા બનાવવા પડે અને દરેક તબક્કામાં આપણે એ તબક્કાના આધારે આપણે r1 r2 કિંમત શોધવી પડે। જે તમને ટેબલ આપેલું છે એના આધારે આપણે તબક્કા બનાવવાનો પ્રયત્ન કરીશું। તો એ ખાસ ધ્યાન આપજો કઈ રીતે બનાવીશું આપણે। સૌથી પહેલા આપણી પાસે લઈશું t1, ત્યારબાદ આવશે t2। t1 ના આધારે આપણને મળશે r1 અને t2 ના આધારે આપણને મળશે r2, બરોબર। એક આ ખાસ બનાવવાનું કઈ રીતે છે ધ્યાન રાખજો। t1 t2 ના આધારે આપણને મળશે ડેલ્ટા t ટાઈમ અને r1 r2 ના આધારે આપણને મળશે ડેલ્ટા r અને ડેલ્ટા t બરાબર તો આપણને ખબર છે શું આવશે t2 t1 ડેલ્ટા r બરાબર શું આવશે r2 r1 અને છેલ્લે જે આવશે r એવરેજ ઈ શું થશે માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t। એટલે કે આના ભાગે આપણે આ કરીશું તો તમને છેલ્લે શું મળશે r એવરેજ મળશે, બરોબર। તો અહીં આપણે તબક્કા બનાવવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલો તબક્કો, પહેલા તબક્કા માટે t1 શું ગણાશે 0 ત્યાં t2 શું ગણાશે 50 થઈ ગયું। પહેલા તબક્કા માટે t1 શું ગણાશે 0 અને t2 શું થશે 50। t1 0 તો t1 ને અનુરૂપ r1 મળશે તો r1 કેટલી મળશે 0.100
T2 ના અનુરૂપ શું મળશે R2 કેટલી થશે 0.0905 બરોબર ડિફરન્સ પછી લઈએ આપણે પહેલા આપણે T1 T2 બધું લખી દઈએ પહેલો તબક્કો આ છે બીજો તબક્કો 50 અને 100 ની વચ્ચે આવશે તો બીજા તબક્કા માટે T1 કોણ ગણાશે 50 અને T2 કોણ ગણાશે 100 પહેલો તબક્કો 0 અને 50 ની વચ્ચે બીજો તબક્કો 50 અને 100 ની વચ્ચે હવે T1 50 છે તો T1 ના અનુરૂપ તમને શું મળશે R1 કેટલી મળશે 0.0905 T2 100 છે 100 ને R2 મળશે 0.0820 હવે આગળ ત્રીજો તબક્કો કોની વચ્ચે આવશે 100 અને 150 ની વચ્ચે તો ત્રીજા તબક્કા માટે T1 થશે 100 અને T2 થશે 150 T1 100 છે તો એના અનુરૂપ R1 મળશે T2 છે 150 0.0741 એના પછી તો ચોથો તબક્કા માટે T1 થશે 150 T2 થશે 200 તો 150 200 150 છે આપણી પાસે સાંદ્રતા છે R1 0.0741 200 આપણી પાસે છે 0.0671 એ જ રીતે આના પછીનો તબક્કો 200 થી 300 આવશે એટલે T1 200 T2 300 200 આપણી પાસે છે 0.0671 300 આપણી પાસે છે 0.0549 ત્યારબાદ એના પછીનો તબક્કો કોની વચ્ચે આવશે 300 અને 400 વચ્ચે તો T1 300 T2 400 300 આપણી પાસે છે 0.0549 400 આપણી પાસે છે 0.0439 એ જ રીતે એના પછીનો તબક્કો કોની વચ્ચે આવશે 400 ને 500 ની વચ્ચે એટલે T1 400 T2 500 T1 400 છે તો 0.0439 T2 500 તો 0.0335 ત્યારબાદ એના પછીનો તબક્કો 500 ને 700 ની વચ્ચે 500 અને 700 એટલે T1 500 છે તો R1 મળશે 0.0335 T2 700 છે તો 0.0210 અને ત્યારબાદ છેલ્લો તબક્કો કોની વચ્ચે આવશે 700 અને 800 ની વચ્ચે એટલે કે 700 અને 800 તો T1 થશે 700 મતલબ 0. સાંદ્રતા કેટલી થશે R1 એટલે કે 0.0210 અને R2 થશે 0.017 બરાબર હવે આ ટેબલ બનાવવું સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો ટેબલ સાચું બની ગયું તો પછી તો ખાલી આપણે બાદ બાકીનો ભાગાકાર કરવાનો છે તો અહીંયા આપણે તબક્કા કઈ રીતે નક્કી કરવા સિમ્પલ છે કે પહેલો તબક્કો 0 અને 50 ની વચ્ચે તો પહેલા તબક્કા માટે T1 0 થયો T2 શું થયો 50 તો T1 0 T2 50 T1 ના અનુરૂપ R1 મળશે T2 ના અનુરૂપ શું મળશે R2 એ જ રીતે બીજો તબક્કો 50 અને 100 ની વચ્ચે ત્રીજો તબક્કો 100 150 ચોથો 150 200 વચ્ચે એ રીતે આગળ આપણે વધી શકાય હવે ડેલ્ટા T T2 T1 T2 કેટલા છે 50 0 એટલે કેટલો ડિફરન્સ આવશે 50 આ તબક્કામાં 100 50 તો પણ કેટલો આવશે 50 અહીંયા 150 100 તો પણ કેટલો આવશે 50 અહીંયા 200 150 તો પણ કેટલા આવશે 50 અહીંયા 300 200 તો કેટલા આવશે 100 આવશે અહીંયા 400 300 એટલે કેટલા આવશે 100 અહીંયા 500 400 તો 100 અને અહીંયા 700 500 એટલે 200 અને છેલ્લા તબક્કામાં 800 700 એટલે કે 100 આવશે બરોબર તો આ રીતે આપણી પાસે ડેલ્ટા T મળી ગયો અને ડેલ્ટા R ની કિંમત શોધવી પડશે આના માટે શું કરીશું આપણે 0.0905 100 કરશું 0.100 R2 R1 કરીશું ને ડેલ્ટા R માટે આપણી પાસે શું છે R2 R1 છે તો એનો મતલબ આની અંદરથી આપણે આ બાદ કરીશું આ નાની કિંમત છે આ મોટી કિંમત છે તો આન્સર શું મળશે માઈનસ મળશે તો પહેલાનો આન્સર તમને મળશે -0.0095 પહેલાનો આન્સર તમને મળશે 0.0095 બીજાની અંદર આપણે આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે 0.0085 ત્રીજામાં આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને મળશે 0.0079 ચોથાની અંદર આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને મળશે લગભગ 0.007
પાંચમાની અંદર આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે 0.0122. છઠ્ઠાની અંદર આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે 0.011. સાતમાની અંદર આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે -0.0104. અને આઠમાની અંદર આમાંથી આ બાદ કરીશું ત્યારે તમને લગભગ મળશે -0.0125. અને છેલ્લે જે મળશે આમાંથી આ બાદ કરીશું ત્યારે -0.004. હવે આપણે r એવરેજ શોધવાનો છે. એના માટે આપણી પાસે ખબર છે શું સમીકરણ છે ડેલ્ટા r અપોન ડેલ્ટા t. ડેલ્ટા r પણ મળી ગયા દરેક તબક્કા માટે, ડેલ્ટા t પણ મળી ગયા. તો જ્યારે આપણે r એવરેજ શોધવું હોય તો આના ભાગ્યા કરીશું, આના ભાગ્યા. હવે આ માઈનસ છેલ્લો શું થશે? આન્સર શેમાં આવશે? પ્લસમાં. ધ્યાન રાખજો કે છેલ્લો આન્સર શેમાં આવશે? પ્લસમાં આવશે. કેમ કે આનું આ કિંમત તમે અહીંયા મૂકશો તો એનું માઈનસ આનું માઈનસ, છેલ્લે સુધી જવાના પ્લસ. આગળ આપણે જોયું તો કે ક્યારે પણ કોઈ પણ વેગનું મૂલ્ય માઈનસ પોસિબલ નથી. તો અહીંયા r એવરેજ જે મળશે એ પણ હંમેશા શેમાં મળશે? પ્લસમાં મળશે. તો તમે જ્યારે 0.0095 ભાગ્યા 50 કરશો ત્યારે તમને લગભગ આન્સર મળશે 0.00019. 0.00019 મળશે. ક્યારે? 0.0095 ભાગ્યા 50 કરશો ત્યારે તમને મળશે 0.00019 મળશે. અને એનો તમે ઘાતાંકમાં કરો તો 1.9 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત થશે. કેટલા? 1.9 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. એ જ રીતે બીજા તબક્કામાં તમે જ્યારે આના ભાગ્યા આ કરશો, આ માઈનસ ઉડી જશે. ધ્યાન રાખજો વેગ હંમેશા પ્લસમાં મળશે. અને ડેલ્ટા r ની અંદર હંમેશા ડિફરન્સ જે આવે છે એ માઈનસ આવશે. કેમ કે આપણે નાનામાંથી મોટા બાદ કરીશું તો આન્સર હંમેશા શેમાં મળશે? માઈનસમાં મળશે. તો અહીંયા આપણી પાસે 0.0085 ભાગ્યા 50 કરશો ત્યારે તમે લગભગ મળશે 0.00017 મળશે. અને એને તમે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 4 વડે આવી રીતે ઘાતાંકમાં રૂપાંતર કરી શકો. ત્રીજાની અંદર તમે જ્યારે આના ભાગ્યા આ કરશો ત્યારે તમને મળશે 0.0000158. એનું પણ આપણે ઘાતાંકમાં કરી શકાય 1.58 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાતાંક કરી શકાશે. એ જ રીતે બીજાની અંદર આપણે જોઈશું આગળ તો કે આના ભાગ્યા તમે આ જ્યારે કરશો તો એનો આન્સર તમને લગભગ મળશે 0.00014 મળશે. 0.00014. તો અહીંયા પણ આપણે ઘાતાંકમાં કરીએ તો 1.4 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાતાંક કરી શકાય. ત્યારબાદ આના ભાગ્યા કરીશું તો શું થશે? બે 0 વધી જવાના એટલે કે 0.0000122 થશે. તો અહીંયા પણ 1.22 ગુણ્યા 10 ની માઈનસ કેટલા થશે? 4 થશે. એ જ રીતે અહીંયા પણ આપણે આના ભાગ્યા કરીશું તો 100 વડે ભાગીશું તો 0.00011 એટલે કે 1.1 ગુણ્યા 10 ની માઈનસ 4. એ જ રીતે અહીંયા આપણે આના વડે ભાગીશું તો 0.0000104 અને ઘાતાંકમાં કરીશું તો 1.04 ગુણ્યા 10 ની માઈનસ 4. અને ત્યારબાદ 0.0125 ને આપણે 200 વડે ભાગીશું તો એ ટાઈમે તમને આન્સર લગભગ મળશે 0.40625 એટલે કે 0.625 ગુણ્યા 10 ની માઈનસ 4. અને છેલ્લે 0.004 ભાગ્યા 100 કરશો તો 0.404 એટલે કે 0.4 ગુણ્યા 10 ની માઈનસ 4. તો આ થશે આપણો સરેરાશ વેગ. બરોબર? તો આ રીતે આપણે કોઈ પણ જ્યારે કિંમત આપેલી હોય તો આપેલી તબક્કાના આધારે, સાંદ્રતાના આધારે આપણે પ્રક્રિયાના સરેરાશ વેગનું સમીકરણ શોધી શકાય છે. તો આ રીતે ટેબલ આપેલું હોય તો એના આધારે તમારે પહેલા T1 T2 બનાવવા પડશે. એના આધારે તમને R1 R2 મળશે. R1 R2 મળી ગયા તો T1 T2 ના આધારે ડેલ્ટા T મળશે અને R1 R2 ના આધારે ડેલ્ટા R મળશે. અને ત્યારબાદ આપણે R એવરેજનું સમીકરણ મૂકીશું તો છેલ્લે આપણે માઈનસ ડેલ્ટા R અપોન ડેલ્ટા T ના આધારે R એવરેજની કિંમત શોધી શકાશે. અને વેગ હંમેશા પ્લસમાં મળશે કેમ કે તમે ડેલ્ટા R જે શોધો છો એ માઈનસમાં મળશે અને સૂત્રનું માઈનસ બંને શું થઈ જશે? છેલ્લે પ્લસ થઈ જશે. એટલે એ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણી પાસે એક્ઝામ્પલ મતલબ કે છે કોયલો 4.2 છે.
કોયડો 4.2 રકમમાં જોઈ શકો શું કીધું છે કે CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા હતી 2.33 મોલ પ્રતિ લિટર અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. પ્રક્રિયા આપેલી છે કે N2O5 નું વિઘટન થાય તો શું બને છે? NO2 અને O2 બને છે. તો પ્રક્રિયાનો સરેરાશ વેગ આપણે કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં શોધવાનો છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ આપણે શેમાં શોધીશું? મિનિટમાં, કલાકમાં અને સેકન્ડમાં શોધવાનો છે. બરાબર. હવે અહીંયા આપણી પાસે અને બીજું પણ કીધું છે કે આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ કેટલો છે? NO2 ના ઉત્પન્ન થવાનો વેગ તો જે આપેલું છે લખી દઈએ આપણે. R1 આપેલી છે, પ્રક્રિયાની સાંદ્રતા R1 કેટલી છે? 2.33 મોલ પ્રતિ લિટર. અને જ્યારે R2 પણ આપેલી છે, એ પણ કેટલી છે? 2.08 મોલ પ્રતિ લિટર. T1 આપેલી છે 0 શરૂઆતમાં અને T2 બરાબર કેટલા છે? 184 મિનિટ. 184 મિનિટ થશે. કેમ કે અહીંયા આપણી પાસે જે સ્ટાર્ટિંગમાં કીધું છે તો પ્રક્રિયા ચાલુ જ ના કરી હોય તો એ કન્ડિશનમાં T1 શું આવશે? 0 આવશે. બરાબર. અને જ્યારે 184 મિનિટ પછી કીધું છે તો T2 આપણી પાસે આવશે 184 મિનિટ. પ્રક્રિયાનો સરેરાશ વેગ R એવરેજ શોધવાનો છે. અને બીજું આપણે NO2 ના ઉત્પન્ન થવાનો વેગ. હવે NO2 નિપજ બની છે, નિપજ માટે પ્લસ આવશે એટલે કે dNO2/dt આપણે શોધવાનું છે. dNO2/dt આટલી કિંમત આપણે શોધવાની છે. એના માટે તમને જે આપેલું છે સમીકરણ એ લખી દઈએ આપણે. તો 2N2O5 બરાબર 4NO2 + O2 આવું તમને આપેલું છે. બરાબર. હવે અહીંયા આપણે શોધવું છે સૌથી પહેલા તો R એવરેજ, પછી dNO2/dt. તો આના માટે વેગનું સમીકરણ લખી દઈએ. વેગ બરાબર અથવા R એવરેજ બરાબર -dN2O5/dt અને આગળ સહગુણક શું આવશે? 1/2 આવશે. કેમ કે આગળ આપણે ભણી ચૂક્યા કે નિપજના આધારે વેગનું સમીકરણ લખી શકાતું નથી. પણ કોના આધારે લખી શકાશે? પ્રકીકના આધારે. બરાબર. તો અહીંયા આપણે વેગ બરાબર એટલે કે R એવરેજ બરાબર -1/2 d એટલે કે ડિફરન્સ. ડિફરન્સ મતલબ શું આવશે? R2 - R1 ભાગ્યા ડેલ્ટા ની જગ્યાએ T2 - T1 બરાબર -1/2 R2 કેટલી છે? R2 2.08 R1 2.33 ભાગ્યા 184 - 0. બરાબર. હવે તમે જ્યારે 2.08 - 2.33 કરશો તો આન્સર શેમાં મળશે? માઇનસમાં મળશે. ડિફરન્સ લાવવાનો પ્રયત્ન કરશો તો લગભગ તમને આન્સર મળશે અહીંયા -1/2 -0.25 / 184. એટલે માઇનસ માઇનસ છેલ્લે સુધી છે બંને પ્લસ થઈ જશે અને સાદુરૂપ આપશો ત્યારે તમને લગભગ આન્સર મળશે 6.79 ગુણ્યા 10⁻⁴ અને એકમ આવશે મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. કેમ કે અહીંયા એકમ શામાં હતો? મિનિટમાં હતો. સમય છેદમાં છે તો શું આવશે? એકમ મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. હવે આપણી પાસે આ તો પ્રતિ મિનિટમાં આન્સર મળી ગયો. બીજું હવે બાકી સમય રહ્યો કલાક અને સેકન્ડમાં. કેમ કે આપણે આન્સર 3 એકમમાં લાવવાના છે. સરેરાશ વેગ કલાકમાં કીધો છે, મિનિટમાં પણ કીધો છે અને સેકન્ડમાં પણ કીધો છે. તો અહીંયા આપણી પાસે એક વેગનું સમીકરણ લખી દઈએ કે વેગ બરાબર શું મળ્યું? 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ, લિટર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ. બરાબર. હવે અહીંયા આપણી પાસે મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું છે. ધ્યાન રાખજો કે મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો આની એક્ઝેક્ટલી આપણે આ રીતે લખી શકાય. મોલ, લિટર ઇન્વર્સ એમ નામ રાખો. મિનિટ ક્યાં છે? છેદમાં હશે. મિનિટ ક્યાં છે? છેદમાં હશે. કેમ કે આપણે મિનિટ ઇન્વર્સ છે અને મિનિટ શું થાય? કે સમય ક્યાં હશે? છેદમાં હશે. તો અહીંયા આપણી પાસે 1 મિનિટ થયું. એનું રૂપાંતર શેમાં કરવું? તો સેકન્ડમાં. તો મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવા માટે શું કરશો? 60 વડે ગુણશો. મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું છે તો એના માટે શું કરીશું? આપણે મિનિટની જે પણ કિંમત આપેલી છે એને શું કરીશું? આપણે 60 વડે ગુણીશું. મતલબ કે આને તમે જે આપેલી છે કિંમત 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ, લિટર ઇન્વર્સ જે છે એની જગ્યાએ આપણે 60 સેકન્ડ લખી શકાય. કેમ કે આપણી પાસે 1 મિનિટ હતું એની જગ્યાએ સેકન્ડ કેટલા થશે? તો 60 સેકન્ડ. તેના વડે ભાગી દઈએ આપણે
તો લગભગ તમે ભાગશો ત્યારે આન્સર તમારો મળશે 1.13 ગુણ્યા 10 ની -5 ઘાત મોલ લિટર સેકન્ડ ઇન્વર્સ, બરાબર? કેમ કે મિનિટનું પર આપણે સેકન્ડમાં કરવાનું હતું તો સેકન્ડમાં આન્સર મળી ગયો. હવે આપણે કલાકમાં લાવવું છે. તો અહીંયા આપણી પાસે 1 મિનિટ છે આ જગ્યા ઉપર. તો મિનિટનું રૂપાંતર કલાકમાં કરવું હોય તો શું કરવું પડશે? મિનિટની સાઈડ વડે ભાગશો. એટલે કે 7.79 ગુણ્યા 10 ની -4 ઘાત મોલ લિટર ઇન્વર્સ ભાગ્યા 1/60 કલાક થાય. મિનિટનું રૂપાંતર શું કરવું પડે? આપણે 60 વડે ભાગીશું તો એનું રૂપાંતર શેમાં થશે? કલાકમાં. કેમ કે 1 કલાકની મિનિટ કેટલી હોય? 60 હોય. તો અહીંયા આપણી પાસે 1 મિનિટ છે. અથવા તમે એમ કહી શકો કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય તો 1 મિનિટ બરાબર કેટલા કલાક? તો 1/60 થશે. બસ 60 જે છે છેદના છેદમાં છે તો પછી ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો માટે 6.79 ગુણ્યા 10 ની -4 મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ ગુણ્યા 60 અને ગુણ્યા કલાક ઇન્વર્સ, બરાબર? અને જ્યારે 60 વડે તમે ગુણશો કોની 6.79 ની તો તમને લગભગ આન્સર મળશે 4.07 ગુણ્યા 10 ની -2 ઘાત મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ અને કલાક ઇન્વર્સ એટલે કે અવર ઇન્વર્સ, બરાબર? એટલે કે મિનિટનું રૂપાંતર સાઈડમાં કરવું હોય તો મિનિટનું રૂપાંતર આપણે કલાકમાં મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો 60 વડે ગુણશો અને મિનિટનું રૂપાંતર કલાકમાં કરવું હોય તો શું કરીશું? આપણે 60 વડે ભાગીશું. તો ધ્યાન રાખજો મિનિટ છેદમાં છે, અહીંયા ઇન્વર્સ છે અને મિનિટ શું છેદમાં છે તો આનું રૂપાંતર સેકન્ડમાં કરવું છે માટે આપણે શું કરીએ? 60 વડે ગુણ્યા, બરાબર? હવે અહીંયા આપણી પાસે મિનિટ હતું એનું રૂપાંતર શેમાં કરવું છે? કલાકમાં કરવું છે. તો માટે મિનિટ આપણે 60 વડે ભાગ્યા અને પછી છેદના છેદમાં ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો આ થશે આપણો આન્સર. એક આપણો આન્સર હતો શેમાં હતો? મિનિટમાં. બીજો આન્સર આપણી પાસે શેમાં હતો? સેકન્ડમાં. અને ત્રીજો આન્સર આપણી પાસે છે કલાકમાં. એટલે 3 આન્સર મળી ગયા. એટલે હવે બાકી રહ્યું છે આપણે NO2 ના ઉત્પાદનનો વેગ. એને આપણે કઈ રીતે શોધીશું? એટલે કે dNO2/dt શોધવાના છે. જો આપણે સંપૂર્ણ સમીકરણ લખીએ, ધારો કે આના માટે વેગનું સંપૂર્ણ સમીકરણ લખીએ તો વેગ બરાબર શું થાય? -1/2 dN2O5/dt is equal to plus 1/4 dNO2/dt is equal to plus dO2/dt થાય. આપણે શોધવાનું શું છે? dNO2/dt એટલું શોધવાનું છે. તો આ બંને સરખાવો, આ બંને સરખાવો. તો માટે સમીકરણ શું બનશે? 1/4 dNO2/dt is equal to 1/2 और माइनस ने अपना अंदर લખીએ dN2O5/dt, બરોબર? કેમ કે આપણી પાસે dN2O5/dt ની કિંમત છે આખાની -1/2 dN2/dt. આગળ લખશો તો પણ ચાલશે. -1/2 dN2O5/dt અને 4 ને આ બાજુ લઈ જાઓ તો માટે શું થશે સમીકરણ? તો dNO2/dt 4 વડે ગુણો તો 4 ગુણ્યા -1/2 dN2O5/dt is equal to 4 ગુણ્યા dN2/dt. એની કિંમત આપણી પાસે 3 છે. સેકન્ડમાં છે, કલાકમાં છે અને મિનિટમાં છે. પણ ધારો કે આપણે મિનિટમાં લઈએ તો મિનિટમાં લઈશું અહીં આપણી પાસે. તો મિનિટમાં શું છે આપણી પાસે કિંમત? 6.79 ગુણ્યા 10 ની -4 ઘાત. 6.79 ગુણ્યા 10 ની -4 ઘાત જે આપણી પાસે મિનિટમાં છે, બરોબર? 4 વડે તમે ગુણશો તો લગભગ તમને આન્સર મળશે 2.72 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. તો આ થશે આપણો આન્સર, બરોબર? તો આ રીતે આપણે જ્યારે કોઈ આવું કિંમત આપેલી હોય તો એના આધારે આપણે એક્ઝામ્પલ ગણવા હોય તો ગણી શકાય છે. એના પછી લખાણ સંબંધિત 4.1 પ્રથમ જોઈ શકો શું કીધું છે? R2P કોઈ પ્રક્રિયા છે જેમાં R2P માટે પ્રક્રિયાની સાંદ્રતા 0.03 થી ઘટીને 0.02 મોલર 25 મિનિટમાં થાય છે. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરી સરેરાશ વેગ શોધો. મતલબ કે આપણી પાસે જે R1 આપેલી છે R1 બરાબર છે 0.03 મોલર, એને અનુરૂપ T1 મળશે 0 શરૂઆત સ્થિતિમાં છે એટલે માટે અને ઘટીને કેટલી થાય છે
0.02 મોલર કેટલા મિનિટમાં 25 મિનિટમાં બરોબર સરેરાશ વેગ શોધવાનો છે તો સિમ્પલ છે તો r એવરેજ બરાબર માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા r એટલે શું r2 માઈનસ r1 ભાગ્યા ડેલ્ટા t બરાબર માઈનસ r2 0.02 માઈનસ 0.03 ભાગ્યા ડેલ્ટા t 25 માઈનસ 0 એટલે માઈનસ 0.01 ભાગ્યા 25 થશે એટલે કે 0.01 ભાગ્યા 25 થાય અને તમે જ્યારે 0.01 ભાગ્યા 25 કરશો તો ત્યારે લગભગ તમને આન્સર મળશે 4 * 10⁻⁴ 4 * 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટલ ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ હવે મિનિટ નું રૂપાંતર સેકન્ડમાં કરવું છે તો શું કરશો આપણે કેટલા વડે ભાગશો मतलब मिनिट નું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો આને આપણે આ રીતે લખી શકાય 4 * 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટલ ઇન્વર્સ મિનિટ આપણે સેકન્ડમાં છેદમાં લખી દઈએ અને મિનિટ નું રૂપાંતર સેકન્ડમાં કરવું છે તો 1 મિનિટ બરાબર કેટલા થાય 60 સેકન્ડ તો બરાબર આન્સર થશે 4 * 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટલ ઇન્વર્સ ભાગ્યા 60 1 મિનિટ બરાબર શું થશે 60 સેકન્ડ તો 60 વડે ભાગી નાખો તો આન્સર તમને મળશે સાદુરૂપ આપશો ત્યારે 6.666 गुणा 10⁻⁶ मोल लीटर इनवर्स सेकंड इनवर्स तो आ થશે આપણા આન્સર બરોબર સિમ્પલ હતું મિનિટમાં લાવવાનો હતો સેકન્ડમાં લાવવાનો હતો મિનિટ છેદમાં આવતો મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો 60 વડે ગુણી દેવાના એ જ રીતે કોયડો 4.2 કોયડો 4.2 એમાં પણ તમને કીધું છે કે 2a gives નિપજો આવી કોઈ પ્રક્રિયા છે અને એના માટે સમય આપેલો છે 10 મિનિટમાં ઘટીને કેટલી થાય છે r1 બરાબર 0.5 હતી 5 મોલર તો એના અંદર તમને t1 મળશે 0 અને ઘટીને કેટલી થઈ ગઈ 0.4 મોલર તો એના અંદર તમને t2 મળશે કેટલી મિનિટમાં થઈ 10 મિનિટમાં બરોબર તો આ દરમિયાન આપણે વેગ શોધવાનો છે तो r एवरेज बराबर શું આવશે -1/2 dAy/dt કેમ કે સહગુણાંક 2 છે તો આપણે 2 ધ્યાનમાં લેવો પડશે આગલા સમીકરણમાં આગલા એક્ઝામ્પલમાં સહગુણાંક નતો તો આપણે ધ્યાનમાં લીધો હતો નહીં પણ એ સહગુણાંક છે તો ધ્યાનમાં લઈશું તો -1/2 ડિફરન્સ એટલે કે r2 - r1 ભાગ્યા t2 - t1 તો -1/2 r2 0.4 0.5 ભાગ્યા 10 - 0 એટલે કે 10 થશે અહીંયા -1/2 એ કેટલા મળશે -0.1 / 10 માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે અને તો શું આવશે છેલ્લે આન્સર 0.1 ભાગ્યા 20 થાય 0.1 ભાગ્યા આનો તમે સાદુરૂપ આપશો તો 0.1 ભાગ્યા શું થશે 20 એટલે કે 5 * 10⁻³ મોલ લિટર ઇન્વર્સ અને એકમ આવશે મિનિટ ઇન્વર્સ બરોબર આનું પણ આપણે સેકન્ડમાં કરવું હોય તો શું કરશો 60 વડે ભાગી નાખો કે ભાઈ મિનિટ છેદમાં આવી જશે અને કલાકમાં કરવું હોય તો 60 વડે ગુણી નાખો સિમ્પલ વસ્તુ છે કે જો મિનિટમાં આન્સર તમને વેગનો મળ્યો હોય તો મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવું હોય તો 60 વડે ભાગવાના અને કલાકમાં કરવું હોય તો 60 વડે ગુણી દેવાના